તો હેલો ફ્રેન્ડ્સ, જો પાઇનેપલ લઈ આવ્યા હતા હું નિકુંજ. હવે અમે એનું જ્યુસ બનાવીશું. મારી પાસે જ્યુસર છે, હું તમને બતાવીશ. એકદમ પ્યોર ને નેચરલ જ્યુસ નીકળે એમાં. આ છે જ્યુસર. આમાં બહુ બધા ભાણિયા હોય છે, બધા હવે જોઈએ છૂટા જ છે અને ફિક્સ કરવા પડશે. તો આવી રીતે છૂટું હોય છે, એને તમારે પ્રોપર ફિક્સ કરવું પડે તો જ સ્ટાર્ટ થાય છે. ને તો એની જ્યુસ માટેની બ્લેડ છે. જો હવે આને પણ પ્રોપર સેટ કરાવવું પડે, હજુ નથી થયું. ના, હવે થશે. જો પ્રોપર થઈ ગયું. હવે આ છે એ પણ એ કટ બોલે તો ફિક્સ થયું સમજી લેવાનું. એના ગ્લાસ છે. આ બધું જે વેસ્ટેજ આવે એના માટે છે. આવી રીતે મૂકી દેવાનો એટલે જ્યુસ માટે ઇઝી રહે. તો જો પ્રોપર સેટઅપ થઈ ગયું છે. હું જ્યુસ કાઢીશ. પાઇનેપલને પહેલાં કટ કરી લઉં. જો પિંક મોટો છરો છે, હવે એનાથી પાઇનેપલને કટ કરીશું. તો જો મેં આટલું કટ કરી દીધું છે. હવે જે ખરાબ ભાગ છે ને હું કાઢી નાખીશ અને પછી એનું જ્યુસ બનાવીશું આપણે. તો જો પાઇનેપલ મસ્ત કટ થઈ ગયું છે. હવે હું સાથે એપલ લઈશ કે જો થોડું ખટાશવાળું પાઇનેપલ હોય તો સાથે એપલ મિક્સ કરીએ તો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે જ્યુસનો. તો જો નિકુંજ એપલ લઈ આવ્યા હતા, ભગવાનને ધરાવેલું પણ છે. તો ચાલો હવે એપલને પણ કટ કરી લઈએ. તો જો બધું સરસ કટ થઈ ગયું છે, આપણે ચાલુ કરી દઈશું. જો ચાલુ થઈ ગયું છે જ્યુસ નીકળવાનું. અહીંયા પ્રેસ કરવું પડે એટલે. તો જો પ્યોર રસ નીકળી ગયો છે. હવે આપણે અહીંયા લોક કરી દઈએ એટલે ઢોરાય નહીં નીચે. જે છે ને પ્રોપર પાઇનેપલનો રસ, મતલબ જ્યુસ. તો આવું પ્યોર પાઇનેપલનો જ્યુસ પીએ અમે. બહારથી જે પ્લાસ્ટિકના બોક્સમાં આવે છે ને એ નથી લાવતા, કારણ કે હવે એમાં શું એડ કરેલું હોય, કેમિકલ હોય ના હોય. અમે પ્યોર રસ જ પીએ છીએ જ્યુસ કાઢીને. તો જો નિકુંજે સવારમાં આરતી કરી દીધી છે. તો આજે છે એકાદશીના સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મૂકા ભાઈ, જય સ્વામિનારાયણ. મૂકી દે સ્કેચ પેન, મૂકી દે. ત્યાં બધું બગાડ્યું છે. હા, મેં ચીકી બનાવી હતી સિંગની, એ પ્રસાદમાં અમે કીધું ધરાવાય એટલે રેડી કરી દીધી છે નિકુંજે ધરાવીને. મુક્ત માટે ઉપમા બનાવું છું એને. તો જો મુક્ત માટે ઉપમા રેડી છે. હવે મુક્ત બ્રેકફાસ્ટ કરશે. ચશ્મા લેવા ગયો છે. મુક્ત ચશ્મા મળ્યા નથી. હે ને મુક્ત? ગરમ લાગે છે? ફૂંક મારતો જંગ ખા. કેવી બની ચીકી? વેરી નાઇસ બની. થેન્ક યુ. તો જો આજનું વેધર છે, આખો દિવસ બહાર રહેવાનું છે. ફૂલ સની છે અત્યારે, પવન તો છે જ. સારું વેધર છે. અમારી ગાડી પણ સરસ મજાની અમે ધોઈ કાઢી છે. કાચમાં હું ક્યાંક જતી ને તો મને સરખું દેખાતું નહોતું. તો નિકુંજે અને મેં અને મુક્તે થઈને સરસ સાફ કરી દીધી છે. આજનું વેધર કેવું છે? 11 વાગ્યા સુધી ફૂલ સની છે. 12 વાગે વાદળ છે. 12 થી 4 એકદમ પવન બતાવે છે
અને 5 થી 7 વરસાદ. આ રીતનું આવું વેધર છે. આજે વરસાદ બતાવે છે 65 જેટલો. તો આજનું વેધર આખો દિવસ આવું ચેન્જ થયા કરવાનું છે, એટલે જ બધા બીમાર પણ પડે છે. હવે જઈશું ઘરમાં. ઘરનું શું કહો છો? કચરા પોતું? હા, બહુ આ લોકો ઘેર હોય છે ને ત્યારે બહુ જ ગંદુ કરે છે. જો અહીં બધે દાગા નતા, બધે કલર કરી દીધો એને. આજ તો નાખી દઉં છું. તો જો પાણીની બોટલો સ્ટોકમાં આવી ગઈ છે. 2-3 મહિના શાંતિ. તો જો હરી માટે ફરાળી ફ્રાઈસ બનાવી છે. ઘરે જ બનાવી છે, ફરાળી લોટ ને બધું મસાલા નાખીને. તો જો ગરમા ગરમ કોફી બનાવી છે અને સાથે છે ફરાળી કેવડો. એકાદશી છે તો હું ફરાળ નથી કરતા અમે અત્યારે. અમે સાંજે એક ટાઈમ જ ફરાળ કરીએ. તો આવી જાઓ મિત્રો કોફી સાથે ફરાળી કેવડો ખાવા માટે. તો જો બહારનું વેધર કંઈક આવું છે. અમે જઈએ છીએ મારી ફ્રેન્ડના ઘરે. પણ હાય પવન તો બહુ જ છે. પવન ઓછો થાય ને તો ઠંડી ઓછી લાગે. કાલ કરતાં થોડી ઓછું લાગે છે પવન. ઘરનો ડોર બંધ કર્યો ને મુક્ત. જો મારી પપલું એ લે જેકેટ પહેર લે. ફેશન વાળું પહેરી છે તે. એ ગતુડી શું પહેરી તે? શું કરો છો તમે ગાર્ડનમાં બેન? મુક્ત શું કરે છે? જો મુક્ત ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. હા જો ધીમેથી હો મુક્ત. એવલીન ને વાગે નહીં. એ એવલીન, ઓય एवलिन एवलिन ये अपने आप झूला रही है. झूलो झूलो. How old are you, Emily? एवलिन 1 year old. 2005. જો તો સવારે કેવું વેધર હતું અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આખો સાંજ સુધી વરસાદ રહેશે. મંદિર પણ જવાનું છે આજે અને સાથે સાથે વરસાદ પણ છે. ઠંડી અને વરસાદ, પવન બધું એક સાથે ભેગું થઈ ગયું છે. અહીંયા મુક્ત માટે બને છે રાઈસ. મુક્તને ભૂખ લાગી છે તો ચલો એને ઘી ભાત બની આપો. બીજું કશું તો ખાતો નથી. તો જો ફ્રેશ પાઇનેપલનું જ્યુસ છે. એકદમ મસ્ત, ટેસ્ટ પણ મસ્ત હોય છે. મજા આવે પીવાની. ઊભો થઈ જા હીટર આગળથી મુક્ત. હીટર આગળ ના બેસીશ. ઊભો થઈ જા ચાલ. મુક્ત ઊભો થા બેટા. હીટર આગળ ના બેસાય. મને ખબર નથી કે મુક્તે મારા માટે કાર્ડ બનાવ્યું છે. મને એમ કે આ ખાલી ડ્રોઈંગ કર્યું હશે. તો મેં હમણાં જોયું ત્યારે ખબર પડી કે આ મુક્તે સ્પેશિયલ મારા માટે મધર્સ ડેનું કાર્ડ બનાવેલું છે. જો તમે જોઈ શકો છો. પાછળ એને બધું દોર્યું પણ છે. બધાના નામ લખ્યા છે અને દોર્યું છે મુક્તે. તો મસ્ત બનાવ્યું છે. મને આ ગમ્યું. મુક્તે સરસ બનાવ્યું છે. તો જો નિકુંજે રાઈસ બનાવી દીધો છે અને મેં સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે. હા, પરાઠા રેડી છે. હમણાં છોકરાઓ શેકી લેશે. નિકુંજે વાસણ પણ લૂછી દીધા છે. અને હું જો રેડી થઈ ગઈ છું મંદિર જવા માટે. અમે જઈએ છીએ મંદિરે. આજે મંદિરે જવાનો પ્રોગ્રામ છે. એકાદશી છે અને સન્ડે પણ છે તો મંદિર જઈશું. બારે તો વરસાદ પડે છે પણ વાંધો નહીં, વરસાદ તો ભલે પડતો. મારી વોચ છે, ફેવરેટ વોચ છે મારી, માઇકલ કોર્સની. તો ચાલો ફટાફટ જઈએ મંદિર. કન્ટિન્યુ કરીશું વિડીયો જતા જતા. બહાર તો બરાબર વરસાદ પડે છે. ખીકી છે. વરસાદના લીધે થોડી જામ થઈ ગઈ છે પણ ટેસ્ટમાં એકદમ પોચી પોચી છે.
જો વરસાદ પડ્યો છે એટલે ટ્રાફિક બહુ છે, તો આગળ ટ્રાફિક હશે ને. જો હમણાં વરસાદ પડતો હતો અને અત્યારે એકદમ બંધ થઈ ગયો છે. ગ્લાસમાંથી દેખાતું નહોતું એટલે. અચ્છા, ગ્લાસ આગળનો સાફ કરો તો સહેજ. મારો સૂઈ ગયો, જો થાકીને રમીને સૂઈ ગયો. બસ અમે થોડી વારમાં પહોંચવા જ આવ્યા છીએ મંદિરે. તો જો એ બાજુ સુરત દાદા દેખાય છે થોડા થોડા. અમે મંદિર પહોંચી ગયા છીએ. હજુ સરસ અજવાળું છે. હવે થોડા ટાઈમમાં અંધારું પાછું થઈ જશે. વરસાદ પડે છે સાથે સાથે. એ ચાલુ થયો બરાબર વરસાદ. નિકુંજ, વરસાદ ચાલુ થયો, ભાગો. તો જો વરસાદ પડે છે અને સુરત દાદા પણ સામે દેખાય છે. આ વેધરનું કંઈ નક્કી નહીં હોતું. જો બંધ થઈ જા વરસાદ, મંદિરે પહોંચી જવા દે, પછી પડજે. તો જો મંદિર પહોંચી ગયા છે. પછી મંદિર અમારું જે ચરણ ભેગી થાય માથે એટલે એમને તો બતાવતા નહીં હોય ને, એમાં કાંઈક હશે ને. કેમ કે આપણું આ મંદિર છે, મહારાજ અહીંયા પધરાવા છે, લાલજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે, તો આ પ્રત્યક્ષ મૂર્તિને વિશે સાક્ષાત ભગવાન વિરાજમાન છે જ. અને એ ભગવાનના દર્શન કરવા માટે કદાચ અનંત કોટી દેવો પણ આવતા હોય. હાલે એવા એટલે મહારાજ ક્યાં ગાડી પડે ત્યાં કોના છે? તમારા છે કે એમ વારંવાર 3 વખત શ્રીજી મહારાજે ગંગારામને પૂછ્યું. ત્યારે ગંગારામ મહારાજનો અભિપ્રાય સમજી ગયા. તેથી મહારાજને કહ્યું, આ ગાડી તથા બળદિયા તથા મારો દેહ આજથી આપને શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. ભાઈઓ બહેનો બાળકો આભાર. સર્વને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજનો પવિત્ર એકાદશીનો દિવસ છે અને મંદિરમાં બેસીને જે કંઈ માગી લઈને માળા વેડી રાખીને ભવે મણી કાઢોને વેડતાની કૈકમાળા જોડે વાતો કરીને. તો જો આજે મંદિરમાં પ્રસાદી છે, શીરો છે, બટેકાનું શાક છે, મોરૈયોને કઢી છે. તો જો તારા દેખાઈ ગયા છે ને સરસ. અહીં ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય. તો જો હવે મંદિરેથી અમે ઘરે જઈએ છીએ.
ઇન્ડિયા દુકાન જોજો. હા અહીંયા આગળ જો આવશે મિની ઇન્ડિયા દુકાન છે. બ્લર થઈ જાય ઉપર. આ પબ છે જો દિવાળી માટે એવી સજાયેલી છે ને. આ ઇસ્કોટ સ્ટેશન છે હે ને ઇસ્કોટ ને. અહીંયા આવશે લેફ્ટ સાઈડ ઇસ્કો સ્ટેશન ટ્યુબ સ્ટેશન. માથા પર એનું જેકેટ નાખે છે. મોક્ત સીધો બેસ બેટા. અહીંયા સેન્સબરી પણ છે નાની સેન્સબરી. અને અહીંયા આગળ આ બાજુ રાઈટ સાઈડ આ છે ટ્યુબ સ્ટેશન. જો આ બ્લુ કલરનું બોર્ડ વાળું. તમે રસ્તામાં છીએ. કેટલી મિનિટ થાય હતી ઘેર જતા આપણે? 10-12 મિનિટ. 12 મિનિટ જ થાય. અહીંથી અમારે 12 મિનિટ જેવું થાય ઘરે જતા. ટ્રાફિક ના હોય ને અત્યારે. ટ્રાફિક ના હોય એટલે. જો આ એમજી મોટર કારનો શોરૂમ છે. ગાડી કેમ છે? ગાડી કેમ છે? તો શોરૂમ છે મોટો બેટા એટલે. પ્રસાદમાં મેં જો ઓરેન્જ લીધું છે. સ્ટાર નથી દેખાતા બેટા. ગાડીમાં અંદર બેસીને ના દેખાય. આ સાઈડમાં તો ના દેખાય ને મારા બાજુથી. ઓકે તો જો મિત્રો અમે આવી ગયા છે ઘરે પ્રસાદી લઈને દર્શન કરીને સભા કરીને. તો મુક્ત લખવા બેસી ગયો છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. કાલનો વ્લોગ બહુ સરસ રહેશે. તમે જોવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય.